મેટ્રોની કામગીરીને લઈને જૂની આરટીઓથી લઈ ઉધના દરવાજા સુધીનો 500 મીટરનો રસ્તો બંધ કરાયો. સુરત જૂની આરટીઓ મજૂરા ગેટથી કડીવાલ સર્કલ જતી રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું. સિવિલ આવતા વાહન તથા અન્ય વાહન ચાલકોને 500 મીટરનો ચક્કર આવલેવા મજબૂર બનવું પડ્યું. ડાયવર્ઝન કરતા બ્રિજ ઉપર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. તેને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવાની કામગીરીઓ હાજર રહી હતી. સાથે ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે બિનજરૂરી હોર્ન વગાડવા ઉપર પણ વાહન ચાલકોને સમજૂતી આપવામાં આવી હતી. સુરત શહેરના પોલીસ કમિશનરથી અનુપમસિંહ ગેહલોત સરનાઓની ખાસ સૂચનાથી રોંગ સાઈડની ડ્રાઈવ તેમજ જે લોકો સિગ્નલનો ભંગ કરતા હોય તેમજ સિગ્નલ પર ન ઉભા રહેતા હોય, સ્ટોપ લાઈનનો ભંગ લેતા હોય તેની ડ્રાઈવ સ્પેશિયલ રાખવામાં આવી છે. તેમજ હાલ અમે જે બિનજરૂરી હોર્ન વગાડતા હોય એના વિરુદ્ધ પણ અમે અવેરનેસ કાર્યક્રમ ચાલવી રહ્યા છીએ અને જાગૃત કરી રહ્યા છીએ કે આપને બિનજરૂરી હોર્ન વગાડવો નહીં અને જેથી જે નોઇઝ પોલ્યુશન છે એ ઘટી શકે. તેમજ આજ રોજ જે રિંગ રોડ ઉપર ટ્રાફિક છે એને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ખાસ કરીને મજૂરા ગેટથી જે સર્વિસ લેન છે એ બંધ હોય એને કડીવાલા બ્રિજ નીચેથી કટ આપી યુટર્ન લઈ સિવિલ તરફ જઈ શકાશે. આ પ્રમાણે ટ્રાફિક વ્યવસ્થા તેમજ આરટીઓ તરફથી પણ યુટર્ન લઈ નાનપુરા તરફ જઈ શકાશે.